જો તમારું જીવન બનાવવું હોય તો સદગુરુની દિશામાં ચાલજો, કારણ કે સદગુરુની દિશામાં જે ચાલ્યા છે એ કોઈ દિવસ આજ સુધી પાછા પડ્યા નથી. એ સદગુરુ મહારાજ એટલે એમનો તારવા ઉપર ભાર હોય. કોઈ દાડો સદગુરુ મહારાજ તમને ડૂબાડવાનો પ્રયાસ ના કરો, તારવાનો જ કરો. વિદેશમાંથી 4 છોકરા આયા અને એના બાપાએ ઝારવાડીથી 4 વીઘા. હવે આ વિદેશથી આયા હતા, એમને કોઈ નોલેજ નતું કે છોકરો આપણે પૂરા બોધવા જવાનું છે. એટલે પૂરા બોધવાની વાત કરી. એ સાહેબ જ્યાં તો ખરા પૂરા બોધવા, અને ત્યાં ખેતરમાં જઈને વાત કરે છે કે ડોયડી તો નહીં લાયા, એટલે ડોયડી ભૂલી ગયા. એક છોકરો દોડતો દોડતો ઘેર આવ્યો કે બાપા ડોયડી તો સજ નહીં, હને પૂરા બોધવા. इन बापो की पाथरा पाथरा डोयडी पड़ी से, आ पाथरा पाथरा डोयडी पड़ी है. पासा क्षेत्र में जन पाथरा आगा करे पासा करे कि आरी डोयडी तो जड़ती ज नहीं. तो हीराराम महाराज जेवा एक संत त्याथी आया के शू करो के बापू अमो डोयडी जड़ती नहीं. अल्या डोयडी अंदर ज छे કે હે બાપુ ડોયડી અંદર જ છે કે તાર તમે કૂડો બોધો તો અમને ખબર પડે. જો સદગુરુ એ યુક્તિ પ્રયુક્તિ કરી, એ પાથરામાંથી 2 હળીઓ કાઢી અને પૂડો બોધ્યો. પેલો કે આ પાથરા પાથરા ડોયડી હતી પણ તમને જણા. જ્યાં સુધી સદગુરુની શાન ના થાય ત્યાં સુધી આ આત્મા શું છે એ તમને ના ખબર પડે. આ ઘટોઘટમાં આ ડોયડી આત્મા રૂપી પડી છે, પણ સદગુરુ દ્વારા એનો અનુભવ થાય, ન કરીએ સિવાય કોઈ દાડો અનુભવ થવાનો. બોલો, આ શરીરમાં ડોયડી છે પણ અનુભવ સદગુરુ